હરિના ધ્યાન માટે બીજી કડીમાં કીધું અખંડ દોરમાં સુરતાને સાંધો મન વર્તીને બાંધો. મનને બાંધવાની વાત કરી અને જે શ્વાસ આપણો અખંડ હાલે છે એમાં સુરતાને જોડવાની વાત કરી. અને સુરતા ક્યારે થાય? મેં કીધું અંતકરણ ચોખ્ખું થાય, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચારે એક બને ત્યારે સુરતા બને. જ્યાં સુધી મન બારું ભમતું હોય, સંકલ્પ વિકલ્પના ઘાટ કરતું હોય ત્યાં સુધી મન થીર નથી, અને મન થીર નથી ત્યાં સુધીને ભક્તિ કહેવાય નહીં, અને ત્યાં સુધી સુરતા બને નહીં. સુરતા લાગે ત્યારે ભક્તિ થાય એકાંતે, અને પછી અખંડ દોરમાં સુરતાને સાંધો મન વર્તીને બાંધો. ત્રીજી કડીમાં કીધું ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. જે અગમ છે, તમને જે ગમ છે એની ના પડી. કબીર સાહેબે કીધું ગમને માને ને હમની માને, અગમ ભેદ અમારા. તમને જેટલી ખબર છે ને એને કબીર સાહેબ કે હું નથી માનતો. આપણને શાસ્ત્ર વિશે ખબર છે, આપણને મંદિરમાં દર્શન કરવા જાય ખબર છે, આપણે બધી મૂર્તિઓને ઓળખીએ છીએ, જેટલું ઓળખીએ છીએ અને જાણીએ છીએ એને બધાને ગમ કહેવામાં આવે. અને તમારો આત્મા છે એને તમે નથી જાણતા, એને અગમ કહેવામાં આવે. આ અગમ દ્વારની જો ખડકી ખોલે, આ 10મો દ્વાર ખોલે, એવી જો કોંચી મળી જાય એવી વાત કરી. એના માટે ઉન્મોની ધ્યાન ખપે. આપણા સંતોને શાસ્ત્રોમાં 5 મુદ્રા બતાવી છે: ખેતરી, ચાતરી, ભૂંચરી, અઘોતરી ને ઉન્મોની ધ્યાનની મુદ્રા છે. અને ઉન્મોની પછી અઘોતરી મુદ્રામાં જે અનદનાદ છે પછી સંભળાય. પણ પહેલી ઉન્મોની મુદ્રા એટલે તમારે જે શ્વાસ ઉશ્વાસ જે હાલી રહ્યો છે એમાં જે નુરત સુરતની વાત આવી, એમાં જે નુરત નામમાં સુરત લગાડી દો, આ ઉન્મોની મુદ્રા છે. આ છેલ્લી મુદ્રા લાસ્ટ ધ્યાનની મુદ્રા છે. અને આ ધ્યાનથી જ જ્ઞાન થાય, અને આ ધ્યાનથી અનુભવ થાય. અને સંતોએ બધે આ જ શબ્દ આપ્યો છે, બીજો કોઈ શબ્દ આપ્યો નથી. અને બધાએ ભગવાન જેવા દેવ જેવા સંતો જે બની ગયા એ આ ધ્યાનથી બન્યા છે. દર્શન કરવાથી, ટોકરી વગડ્યાથી નહીં, દાન પૂન કરવાથી નહીં, બીજી સેવા સમરણથી નહીં, યાત્રા કરવા જવાથી નહીં. એ તો ઠીક છે, તમારા જીવનમાં તમારે 5 પૈસા હોય તો તમે યાત્રા કરી શકો, અને નકર ના પણ કરી શકો. પણ ઘરે બેઠા જો ગંગા મળતી હોય તો જ્ઞાનની ગંગા છે. ઘરે બેઠા જો ગંગામાં નાહવું હોય તો આ ગુરુગમા શબ્દ આ ગંગા છે. અને આ હરદમ નાહવાની વાત કરી, હરદમ રોજ, એક દી નહીં, ઘડી પલે દર્શન થાય, એક વાંક કડીમાં કીધું. એટલે એના માટે ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. જે અગમ છે એની ગમ પડી જાય, તમારા આત્માની તમને ઓળખ થઈ જાય. તમારે પોતેને તમે ઓળખી જાઓ, તમને ઓળખી જાઓ. તમે એટલે તમારી વાત કરું એટલે તમે કોઈ દેહને ના માની લેજો. દેહ તો નાશવંત છે, 5 તત્વોનો. દેશ ભાડુથી આપણો નથી. દેહની વાત નથી સંતોએ કોઈ કરી. અંદર બેઠો 6ઠું તત્વ છે એની વાત કરી છે, આત્માની વાત કરી છે, એને ઓળખવાની વાત કરી છે. અને એને ઓળખો ને તો જ મુક્તિ થાય, બાકી મુક્તિ નથી. બાકી તો સંભવ જ નથી. બીજું તમે ગમે એટલું કરો ને તો મુક્તિ નહીં થાય. ફળ મળે, બધા એમાં ફળ છે. તીર્થ કરવા જાઓ તો ફળ મળે, દર્શનમાં ફળ મળે, ક્યાંક એકટાણા ઉપવાસ થોડું કરતા હશો તો થોડું ઘણું ફળ મળતું હશે, દાન પૂર્ણમાં કાંઈક ફળ મળતું હશે. આ બધામાં થોડા ઘણા ફળ મળે, એમ માપથી ઉપર નહીં. એ તમે જાઓ ને સીધા કે મારે વડાપ્રધાન બની જાઉં તો ન બનાય. એનું ફળ જુદું હોય, નાનું હોય, મોટું ન હોય. અને આ મોટું ફળ છે, મહાન ફળ. આનાથી તમારી મુક્તિ થઈ જાય, રાજાના રાજા તમે બની જાઓ. આપણે પહેલાં હમણાં સાંજનો સત્સંગ કર્યો હતો એવો તમને બનાવી દે. પછી તમારી કોઈ માંગવાની વૃત્તિ ન રહે, જવાની વૃત્તિ ન રહે, ભટકવાની વૃત્તિ બંધ થઈ જાય, સ્થિર થઈ જાઓ તમે. જ્યાં શું આપણે કુંભારામ બાબા કોઈ દર્શન કરવા નથી ગયા, કોઈ નહીં. હું આપણે લખમણમારીની વાત કરું. આપણે રાજસ્થાનની અંદર લખમણમારી થઈ ગયા તો એક સંઘ જતો હતો યાત્રા કરવા, આપણે અહીંયા કચ્છમાંથી. અહીંયાથી આપણા ગુજરાતીઓ જે જાય હરિદ્વાર જવું હોય, ગંગા નાહવા જવું હોય તો અહીંયાથી રાજસ્થાનમાંથી જવાય. તો ફરતા સાંજ પડી ગયું, લખમાવારીના ગામમાંથી નીકળ્યા. ગામમાંથી એને એવો નિયમ હતો કે 4 ધામની યાત્રા કરી હોય એના ઘરે આપણે જમવું, નહીંતર આપણે જમવું નહીં, એવું એનું મક્કમ હતું. નહીંતર નહીં જમવાનું. તે પછી એને ખબર પડી કે આ ગામમાં છે કોઈ ભગત સારા હોય ને, જો 4 ધામની યાત્રા કરો તો એના ઘરે આપણે આરામ કરીને પ્રસાદ લઈ. 2-4-5 ભાઈઓને ગામમાં પૂછ્યું કે તમારા ગામમાં કોઈ સંત છે? તો હા, મહાન સંત છે. તો ક્યાં છે? તો કે લખમાવારી. તો કે એમનું ઘર એને બતાવવા લે. 1-2 ભાઈઓ બતાવ્યું. આ સંતો ઘરે ગયા તો એમના ઘરના બેનને હતા તો રાજીના રેડ થઈ ગયા. આશરો દીધો. એનો ધર્મપત્ની પણ લખમણવારીના એવા જ હતા. આશરો દીધો, એમને પાણી પીવડાવ્યું, ખાટલા ઢાળી દીધા, બેઠા. ભગત તો કે ભગત હમણાં કલાક પછી આવશે, હાંજ પડશે ને, હાંજનું ટાણું ઝાંક પડવા આવી હતી, અંધારું થવા આવ્યું. હવે ગાડું આવતું જશે. એટલે આ બાજુ આવ્યા અને આ બેને જેટલા માણસ હતા એના રોટલા અને શાકને બનાવવા મળી ગઈ. આ સંઘને કંઈ ખબર નથી. એનો તો એવો નિયમ હતો કે 4 ધામની યાત્રા કરે તો એના ઘરે જમવું. આ બાજુ ભગત આવ્યા,
ભગત બેઠા, રામ રામ કર્યા, મળ્યા, નામઠપ પૂછ્યા, અને પછી ભગતને કે તમે ચારધામની યાત્રા કરી છે? તો કે ના ભાઈ, મેં તો ચારધામની યાત્રા કરી છે. હું તો આ ગુરુગમ શબ્દ લઈને બેઠો છું, સત્સંગ કરું છું, માણસને ઉપદેશ આપું છું અને ભજન કરવા જાઉં છું, ગામે ગામ ફરવું ખરો, પણ ભજન સત્સંગ મેં ચારધામની યાત્રા કરી નથી. અને મને એટલી બધું ટાઈમ એનો ખેડૂત માણસ રહ્યા, ખેતી કરતાં કરતાં ચારધામની યાત્રા કરવા ક્યારે નીકળવું નથી ગયો. તો પ્રભુ કે અમે તમારું ઘરનું જમી નહીં શકી. તો કે પણ ઘરે જમવાનું બની ગયું. તો કે બન્યું હોય તો ભલે બન્યું, તમે જમો અમે ન જમી શકી. ભક્તે ખૂબ સમજાયા, એને દુઃખ પણ થાય, આશ્રમનો ધર્મ છે. ઘરે કોઈ માણસ હોય, તમારા ઘરે અમે 5 જણા આવ્યા, તમે બનાવ્યું અમે ન જમીએ તો તમે જમી શકો? તમે ના જ પડો. મહેમાન અમારા ઘરે પધારે, જો મહેમાન ભૂખ્યા રહે અમારાથી કેમ? આ તો વળી મહાન ભગત સંત, અને સંત જમાડ્યા વગર જમે નહીં એવો તો ભગત હતો. લખમાબારીની ખૂબ વાણી છે, જબરજસ્ત ઘણી વાણી, એવા મહાન થઈ ગયા. પછી ઘણા સમજાયા કે હું સંત છું, મેં કોઈ પાપ કર્યું નથી, મારા ઘરનું જમવાથી તમને પાપ લાગે, હું ઉઠાણે તમે જમો. તો ના, અમારી ટેક છે, અમે જમીએ નહીં. તો પછી એણે નિર્ણય કર્યો કે હવે આ માનતા નથી તો એ ન જમે, આપણે જમવું નથી. આપણા ઘરે જો આ બધા ભક્તો જો ભૂખ્યા થાય જાય તો સારું ન કહેવાય. એટલે બે મને નક્કી કર્યું, જે કાંઈ બનાવી હતી રસોઈ એ મેં મજૂરામાં મૂકી દીધી, અને હોઈ ગયા બધાય. થોડોક સત્સંગ કર્યો. હવે સત્સંગમાં પછી ઓલે જાત્રાવાળા હોય એને ખાવાનું ન જડ્યું, એટલે સત્સંગે કેવો ગમે, અને એ સત્સંગ સાંભળે કેવો. લખવાવાળી સત્સંગ કર્યો, પણ આયાને બધું ગમતું નહોતું, એટલે ઓછાણ કર્યા હુતા. હવે આ બાજુ એમના ઘરમાં આ સાઈડમાં લખવા મળીને એમના ઘરના એ બાજુ સૂતા છે, આ બાજુ ખાટલા બધા ઢાળી દીધા છે, ભક્તો સંતો સૂતા છે. હવે લખવા મારીને નીંદર નથી આવતી, એ ચિંતા કરે છે, ભગવાનને યાદ કરે છે. અમારા નાથ, મારી જિંદગીમાં મારા ઘરેથી કોઈ રોટલા વગર ગયો નથી, ને આવા સંતો ભૂખ્યા જાય તો મેં એવું કયું પાપ કર્યું હશે? મારો શું દોષ છે? મારો શું અપરાધ છે? અને આ ભૂખ્યા જાય સંતો એ ભગવાનને આ રીતે અરદા કરે છે અને હોતા નથી. અને ઓલા તો ભૂખ્યા છે એટલે નીંદર આવતી નથી. એ નથી કે બીજું હતું નહીં. રાતના બરાબર 12 વાગ્યા અને ઉપરથી કારી ગાયું 3 ઉતર્યું, કલરની કારીઓ, અને આવીને લખવા મારીના ફરિયામાં અડોટીઓ લેટીઓ. હવે એમાં 3 સફેદ દૂધ જેવું બની ગયું. ત્યાં આ બધા ધોળીને ઊભા થઈ ગયા બધા કે આ શું કોતક કે ગાયું હતી, કારીઓ હતી, સફેદ બની ગયું. પછી આવીને માતાજી તમે છો કોણ? તો ગંગા, જમના ને સરસ્વતી અમે 3 નદીઓ છે, અને આ સંત છે કે, અને અમે કાળા કલરની હતી ને, તમારા જેવા બધા આવે છે ને, એ નાઈ નાઈને મને મેલ ચડી ગયો, એને અમે કારી બની ગયું ને. આ સંતોના આંગણામાં ફરી અમે આરોટો આવીને તો એ અમારો મેલ ઉતરે છે. અને એ સમયે એને માફી માંગી અને એમના પગ પકડ્યા, લખમણના ભાઈને પ્રસાદ લીધો, જમ્યા. આ સંતોને ઘરે આ બધા તીર્થો છે, સંતો હાલતું ચાલતું તીર્થ હોય છે. એટલે બધા કહે છે સંતને ચરણે 68 તીર્થ આપણને મળે છે ને, એ ગુરુના ચરણે એટલે મળે છે કે સંતો ભગવાનને પામી ગયા હોય છે, પરમાત્માને ઓળખી લીધા હોય છે, અને એનો રાત દિવસ એનું જ રટાણ કરે છે. અને બીજા માણસને કેમ તારો, બીજાનું કેમ સારું થાય, બીજાનું કેમ ભલું થાય, રાત દિવસ એનો જ વિચાર હોય. આવા સંતો હોય, બિલકુલ પોતાનો સ્વાર્થ નથી હોતો. એવા સંતો હોય ને એ ભગવાન જેવા જ હોય. આપણા અનંત કોટી વિષ્ણુનો અવતાર થઈ ગયા. આપણે તો કેટલા જાણીએ, કોઈને આરતી ગાઓ ને 10 અવતારના નામ આવડે, કોઈને 24 અવતાર ના આવડે, પણ અનંત કોટી વિષ્ણુનો અવતાર થઈ ગયા, બધા સંતો થઈ ગયા છે. એ ભગવાનના જ અવતારો હોય છે, એ અવતાર જ છે બધા. અને જગતની અંદર કામ કરવા માટે આવે છે. જગત આવે ને એ પોતાનું કર્મ ભોગવવા માટે આવે, પ્રારબ્ધ લઈને આવે. જગતના જે મનુષ્ય આવે ને પોતાનું પ્રારબ્ધ લઈને આવે, અને પ્રારબ્ધ ભોગવી એટલે જતા રહે. પણ સંતો આવે પ્રારબ્ધ લઈને નથી આવતા, પ્રારબ્ધ લઈને કંઈ લેવા દેવા નહીં, જગતમાં કામ કરવા માટે આવે છે. એ સંસારમાં હોવા છતાં સંસારમાં લીલેપ થતા નથી. જેમ કામસ કોટડીમાં રહે ને, એ દાગ ન લાગવા દે ને સંતો કહેવાય. કોટડીમાં રહેવું અને કામસને છપવા ન દે, એનો ડાગ ન લાગવા દે. આવી આપણી સંતોની ભક્તિ છે. અને એ ભક્તિ કરીને આપણા કુમારામ નીકળી ગયા, ભગવાન જેવા થઈ ગયા. ફૂટીકામાં તીર્થધામ બની ગયું. એની નીચે હજારો નહીં, હવે તો 10-10 હજાર માણસો થઈ ગયા છે. અમારા એક જ મારા 35 સેવકો થયા હોય. અમારા કેટલાય ગુરુ ભાઈઓ, કેટલાય અમારા દાદા ગુરુઓ, કેટલાયના સેવકો જગતમાં છે ને ક્યાં ના ક્યાં આપણને ખબર ન હોય ત્યાં કુંભારામનું નામ બોલતું હોય છે. અને એક જ ગામોગામ રબારી હોય છે, પણ કેમ એનું નામ ગુંજે છે, કેમ પૂજાય છે? દેહની દુનિયામાં ડંકો એનો વાગી ગયો. એટલે એ ભગવાન જેવા બની ગયા. આપણે જેટલા સંતો જ્યાં થઈ ગયા એ આમાં જ ભક્તિ કરે છે, આવી વાણીઓ બનાવે છે. અને વાણી દ્વારા સત્સંગ નીકળે તો એમાંથી નીકળે. ચોથી કડીમાં કીધું અઘોતરી મુદ્રામાં અનહદ ગાજે છે, અલગ પુરુષ બિરાજે. આ ચોથી આ મુદ્રાની વાત કરી. 5મી મુદ્રા હતી ઉન્મુની, અને આ ચોથી મુદ્રા અઘોતરી.
જ્યાં તમારો અનહદ નાદ વાગી રહ્યો છે, એમાં એના પણ કુમારમની પહેલી વાણીમાં કડીમાં સમજાયા, સદગુરુએ ભેદ બતાવ્યો, પિન બ્રહ્માંડી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ, કે જેને નાદનો અવાજ થયો એનું કામ થઈ ગયું, પરમાત્માના દ્વાર સુધી પહોંચી ગયો અને એનું કામ થઈ ગયું, એમ કુમારમે ગાયું છે, એવા હજારો સંતોએ ગાયું છે. એવી રીતે પાંચમી કડીમાં કીધું, અગમ તવાસા અને હુવા પ્રકાશા વિના જ્યોતે અજવાસા, કે તમારી અંદર એક જ્યોત જલે છે, એમાં કોળિયું નથી, ઘી નથી, વાટ નથી, તેલ ઘી પૂરું પડતું નથી, બાકાસની જરૂર નથી, એને પ્રગટાવવી પડતી નથી, અને એ તેલ ખતમે થતું નથી, અખંડ જ્યોત જલી રહી છે તમારા ઘટની અંદર. પણ એ ઘટમાં જોવે તો, અહીંયા પહોંચે તો ત્રિકુટીની અંદર જ્યોત છે અને જ્યોતની આગળ નાદ છે. આ બધા ઘણા બધા સંતોએ ઘણા બધા નમૂના બતાવ્યા છે કે જ્યોત સુધી હજી માયા, આ જ્યોત તમે જુઓ ને, જ્યોત સુધી માયા છે, જ્યોતથી પણ આગળ જવાનું છે, આગળ નાદ બ્રહ્મ છે, એનાથી આગળ આનંદ બ્રહ્મ છે, આનંદ બ્રહ્મમાં પોગી જવું તમારી મુક્તિ, પછી પાછું આવવાનું નથી. સચ્ચિત આનંદ, સચ્ચિદાનંદ ભગવાનનું નામ શું છે? સચ્ચિત આનંદ, સતચિત્તને આનંદ. સત તમારો આત્મા છે, એમાં તમારું ચિત્ત ચોંટી જાય તો આનંદ ઉદ્ભવે. આવો આનંદ જેને પરમાત્માના નામનો થઈ ગયો ને, એનો બેડો પાર. બાકી તો હવે ક્ષણિક આનંદ તો બધાને થાય, થોડુંક સુખ મળે એટલે મને આનંદ થાય, પાછો ઘડીકમાં વરી ન હોય તે રોતો હોય, ઘડીકમાં રોવે, ઘડીકમાં આનંદમાં. સંતો રોવે નહીં, સંતો તો હસતા જ હોય. એ જેમ આવ્યા એમ હસતા આવ્યા, જાય ત્યાં સુધી હસતા હસતા જાય, અને સંત કહેવાય. આવા સંતો દુનિયામાં એક નહીં, અનંત કોટી વિષ્ણુના અવતાર થઈ ગયા. એરીએ સંતો હોય, સંત 5 હાથ ગામડીએ સંત હોય. સંત ન હોય ને તો આ જલી જાય બ્રહ્માંડ. એનો તો થાંભલા નથી, આ ઉપર છે, આ સંતો છે એના થાંભલા, અને એને લઈને આ બધું બ્રહ્માંડ હાલે છે. અવતાર તો વળી પાપ થાય ને એવું બને ત્યારે આવે, ધરતી ઉપર ઘણું પાપ થાય ને સંતોને દુઃખ થતું હોય ત્યારે અવતારો મારવા માટે આવે. સંતોને તો કાંઈ મારવું તો છે ને, એને તો તારવા ઉપર ભાર હોય છે. સંતો કોઈને મારતા નથી, સંતો તારવા આવે છે. અને પરમાત્માને જ્યારે પાપ વધે ત્યારે એને મારવા માટે આવતું હોય છે. પરમાત્માના અવતારો છે, એ પણ જે અવતારો થઈ ગયા એને પણ ગુરુ સેવ્યા છે. રામ, કૃષ્ણ, રામદેવ પીર, સ્વામિનારાયણ કહો, જેટલા આપણા વિષ્ણુના અવતાર છે ને, બધાએ ગુરુ કરેલા છે. અને આ જ શ્વાસોશ્વાસની સાધના, આનું ધ્યાન કર્યું છે, અને આ જ સ્મરણ કર્યું છે. આવા રીતે તમે જેમ ભજન કરો ને, એવું ને એવું ભજન કરી ગયા ઠેઠુંથી. અને એના શિષ્યો બન્યા, એને પણ ઉપદેશ અર્જુનને એ જ આપ્યો છે. જેના હોય, રામદેવ પીર પણ બાળીનાથે એને ઉપદેશ આપ્યો હતો, ને એમણે પણ હરભુજીને બધા જે હોય ને એના શિષ્યોને, દલીભાઈને બધાને જેણે રામદેવ પીર ઉપદેશ આપ્યો, આ જ ઉપદેશ આપ્યો છે. બધા પંથો એક જ છે, શબ્દ એક જ છે. થોડોક ફાટાફેર ક્યાંક થતું હોય તો ભલે, ન કે શબ્દ બીજા છે જ નહીં, અને ભગવાન પણ એક છે. હજારો ભગવાન હોય જ નહીં, એક જ ભગવાન છે. ઘણા ભગવાન હોય તો હાલે નહીં, બખડજંતર થઈ જાય. દુનિયાની અંદર એક જ ભગવાન છે. બધાને કહો ભગવાન એક છે, અને આ પૂજતો હોય નખો નાખે. કોઈ કે અમારો સ્વામિનારાયણ, કોઈ કે અમારો કૃષ્ણ ભગવાન, કોઈ કે અમારો રામ, કોઈ કે અમારો શિવજી, અલગ અલગ, કોઈને અલગ અલગ પૂજતા હોય. અને પૂછો તો કે એક છે, અને પાછો આ સાચો છે એમ કે. પણ સંતોએ એમ કીધું છે, એક છે સાચો, પણ એક કેવો છે કે પહેલા જગતના અંદર ધરતીને આકાશ કાંઈ નહોતું તેથી હતો, અત્યારે છે. આ બધું પ્રલય થઈ જાય તો રહેવાવાળો છે. એવો પરમાત્મા છે જેને આદિપુરુષ કહીએ છીએ. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત જાણે વિલાક હોય. જે આદિનામ છે, આ કાંઈ ન હોય, રહેવા દેવું હોય. આ તમારા દેહમાં બેઠો ને, દેહ ન હોય તો રહી શકે. એ આવતો નથી, જાતો નથી. દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી. એવો આત્મા છે. આ આત્માને પામી જાય એ ભગવાનને ઓળખ્યો કહેવાય. એ એક જ ભગવાન છે, અને સર્વવ્યાપી છે, વિશાળ છે, મોટો છે. એ ઝીણો નથી, પકડમાં આવે એવું નથી. એક જ દેહમાં તમારામાં તમે ગુરુની ચાવીથી પકડ કરી શકો, એટલે પ્રેમથી એને જીતી શકો એવો છે. બાકી તો બહુ છે. कितना लंबा कितना छोटा कितना भ्रम का अनुमाना सोही साहिब का भेद बताओ और छोड़ो सब ज्ञाना आप थी ऊंचो पवन थी जीणो आदम है अपना पारा વધે ઘટે નહીં રહે બરોબર કાયમ હે કે તારા વધે નહીં ઘટે નહીં એવું છે. પણ એને ઓળખવા માટે ગુરુ જોઈએ, ઓળખવા માટે ચાવી જોઈએ, ઓળખવા માટે ધ્યાન જોઈએ. ધ્યાન કરતા તમે એને મય બની જાઓ, તમે ખુદ એ બની જાઓ. એના માટે આપણો સત્સંગ છે, એના માટે ભજન છે. તમે બધા સમજદારી તમારી છે એટલે તમને સમજાય, ન સમજાય એને બધું ખોટું લાગે. અને સમજદારી આમાં આયા પછી જ આવે. જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી બધું અધરાધર જાય. એ દૂધની શેડું બધી બાર્યું જાય, દોડામાં ન જાય, બધું બારું જાય. ગુરુ કર્યા પછી સમજાય. આ બધું અઘરું પણ છે, અને ગુરુ કરવા અઘરા છે. ગુરુ કેમ કરવું પડે એટલે બધું અઘરું છે. અને માણસને પોતાનું અભિમાન સ્વાભિમાન મારે એટલે ગુરુ કરતાય નથી. ગુરુને નમવું પડે, ગુરુ કેમ કરવું પડે, આ કોઈને પોહાતું નથી. એમાં અમુક વરે ઊંચ વર્ણ હોય અમારા જેવા, એ તો વળી કોઈને નમે, એ તો એમને બધા જાય બમ બોલતા ફોરમાના ભાવમાં, એ તો બધા રહી જાય.
આમાં તમારામાં તો વળી કોક તો તરે છે, આવા હોય તો અભિમાની હોય તો કોઈને નમે જ નહીં. અથવા તો ભગવું કપડું ગોતે તો ભગવા કપડામાં કાંઈક હોય તો ઠીક, ને કે કપડાથી શું થાય? ભગવું કપડું પહેર્યું હોય ને પછી ધંધા ગોરખના થતા હોય તો એમાં ભગવાન તો હોય નહીં, પરમાત્મા જેવી ચીજનો હોય, દયા ધર્મ હોય નહીં, કોઈ મુક્તિનું હોય નહીં. એને તો શું છે, પારકા ધન ઉપર જલસા કરવા છે. તો સાચા ગુરુ અત્યારે કળયુગમાં મળવા મુશ્કેલ છે અને ઓળખવા મુશ્કેલ છે. આ બધું ભેરું થઈ જાય અને ભાગ જાગી જાય તો કામ થાય એવું છે. બોલો સત્ય ગુરુદેવ કી જય.